આપણી કને પાસપોર્ટ સાઈઝના ફોટા એ પાસપોર્ટ નથી. ઘણા બધા વાળ આવી ગયા. મેં તો પગાવી દીધા કચરામાં. અરે રે રે ભૂખ નથી, મારો થેલો તોડી નાખ્યો. જોતા 10,000 નો થેલો હતી. સો ગાઈસ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે સાંજના 7 વાગે અમે લોકો જવાના છીએ અમદાવાદ, કેમ કે રાતના 8 કે 9 વાગે અમારી એને ફ્લાઇટ છે ઇન્ડોનેશિયા માટેની. અમારા પરિવારને સાથે મળીને ઇન્ડોનેશિયા ફરવા જવાનો છે અને આ મારી પહેલી ઇન્ટરનેશનલ ટ્રીપ રહેવાની છે. અને આ વાત હું કાશ એમ કહી શકતો હોત, પણ ક્યાંથી જાય ભાઈ. હાલો ઇન્ડોનેશિયા હે પાસપોર્ટ હે પાસપોર્ટ કરી લેશું. આપણી કને પાસપોર્ટ સાઈઝના ફોટા એ પાસપોર્ટ નથી. એક દિવસ હાલશું આપણે ને ફરવા બધા. પેલું આપણે અહીંયા બધું ફરી લઈ, સમજ્યા, ભુજ, ગાંધીધામ, અમદાવાદ, એના પછી આપણે ઇન્ડોનેશિયાનો ટૂર કરશું. ઇન્ડોનેશિયા ને કૂતરાથી આપણે ઓળખાણ કરાવું તમારી હો ને. હા, પણ અત્યારે બાંધરું બાંધો, પૈસા આવે એનામાંથી આપણે પાસપોર્ટ બનાવી છે ને. ગાઈસ, કાશ હું એમ કહી શકતો હોત કે આજે અમે એ લોકો ઇન્ટરનેશનલ ટ્રીપમાં જવાના છીએ, પણ ક્યાંથી જાય, અમારી પાસે પાસપોર્ટ એ નથી, પૈસા એ નથી. અને મારો અવાજ તો જો કેવો થઈ ગયો આજે યાર, ખબર નહીં. અને આવા અવાજનું કારણ શું છે ખબર છે? કે સવારના આપણે મળી છે નાસ્તામાં વઘારેલી રોટલી, તો આપણે દબાવીને ખાધી છે, તો અવાજ ચેન્જ થઈ ગયો છે. આ થોડુંક ટાઈમ લાગશે સેટ થતા. બી ગયા મારે આપણે ફરવા ક્યાં હાલશું? ઇન્ડોર કે ઇન્ડોનેશિયા? ફરવા ક્યાં હાલશું? ઇન્ડોર કે ઇન્ડોનેશિયા? નથી હાલું? નથી હાલું? કેવા ભડકી ગયા ની. માએ તો જવાબ જ ના દીધો ભાઈ. હટ પર, આને ખબર હે તું તો ક્યાં લઈ જવાનો તો છો નહીં, ખાલી ફોકટનું પૂછે છે. એ વેદુ 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 શર્મા જો તો. હા, જાણે ઓળખતો નથી એની જેમ. ઘણા બધા વાળ આવી ગયા હે. હવે તો હવે સવા વર્ષથી હું પાપુ બ્રશ કર્યો હે? બતાવ તો દાંત બતાવ. અને ગાઈસ, કાલની ગલતી માટે સોરી, કેમ કે આપણે એને સ્ટાર ફ્રૂટને જેવી તેવી રીતે કાપી નાખ્યું. તો આપણે નહોતી ખબર કે કેવી રીતના ખાવાનું છે. પછી તમે લોકોએ ઘણી બધી કમેન્ટ કરી અને કીધું કે આ ફ્રૂટનું નામ સ્ટાર ફ્રૂટ છે ને આને આવી રીતના ખવાય. તો જો આજે ઓફિશિયલી રીતે આપણે સ્ટાર ફ્રૂટને કટ કર્યું છે, જેમ તમે કમેન્ટમાં કીધું હતું ને એવી રીતના. આની ઉપર આપણે એને થોડુંક મીઠું મરચું છાંટ્યું છે, કેમ કે આ જે સ્ટાર ફ્રૂટ છે ને એ આપણે એને જવીમાં દીધું છે. અને ઘણા બધાની કમેન્ટ હતી કે ક્યાંથી લીધું તમે, આ ક્યાંથી લીધું હતું? રૂપી ભાભી હલાયા હતા માનુકાથી. અચ્છા, તો ભાઈ માનકુઆ મળે છે. વિશાલે ને વિદ્યામાં હું કર્યો સચ તો કે આનામાંથી મીઠું મરચું છાંટી. અચ્છા, તો જો એટલા માટે ને આપણે મીઠું મરચું છાંટે છે. હવે મેં તો પગાવી દીધા કચરામાં. અરે રે રે, હશે મોંઘા. આપણે જબલામાં જ પડ્યા. મેં કીધું આમાં કોઈ ખાશે નહીં. હવે ટ્રાય કરું માં, આમાં મીઠું મરચું નાખેલું જો. મસ્ત લાગે. એ શું કાલે ખાતું હતું ને આપણે? ઈ હા, ઈ છે. ક્યાં જબલામાં પડ્યા ત્રણ. આજે મીઠું મરચું નાખેલું. લ્યો. મેં કાઢું પછી મેં તમને કાઢી દઈશ. ના ના ના, બસ આટલું ઘણું. તમે ટ્રાય કરી લે એક એક, મજા આવશે. આ તો લેતા બી નથી જો. લુંગી ડાન્સ લુંગી ડાન્સ લુંગી ડાન્સ. મને પહેરાવજો. તો જો ભાઈ, દુનિયા આખી કામ કરે ને એક બાજુ અમારો ભાઈ કામ કરે. રાતના 10 વાગે અમે લોકો તેડવા આવ્યા છીએ બસ સ્ટેશન નખત્રાણા. આ બસ છે ભાઈ ભુજ માટે. ભુજથી નખત્રાણાની છેલ્લી બસ છે, એમાં અમારા ભાઈ આવ્યા છે. જોજો થોડી વારમાં દેખાશે. સામાન ઘણો હોય ને સાથે, એટલે થોડુંક ટાઈમ લાગે છે. કેમ ત્યાં ને લેવા માટે અમે જો હું, મેહુલ ને યોગેશ આવ્યા છીએ. કેમ થયા યાર? બસ ભેગું ના લે. એ આયા ભાઈ, એ ભાઈ આયા મારો. એ જો એ આ પૈસાનો બેગ ભરી આવ્યો યાર. એવડું બધું કામ કરી હે તેડવા એ ઘણી વસ્તુ હોડી તું કાંદર તેડવા આવો
વેલકમ ટુ હિરાણી મોટી. ના હોય ક્યાં છે થોડી ઓય. મોટું કરું કીધું. અરે કાંઈ કે તમને એક વસ્તુ નહીં જોતા રેતજીનો હોય, થેલો હોય. દે એ થેલો એવી છે કે તમને આપણું જે યાર આપણો એવા ક્યાંથી તોડી નાખ્યો દેવા તમને ઘરે ઘરે અરે અમદાવાદમાં જોર તાકમાં તૂટી પડ્યો આ તૂટે તૂટે થાય થાય રાખ નીચે રાખ લઈ લો. હેરાન થઈ ગયા હેરાન. કે તમને વિરાણીથી બારે કાઢવા જેવા નથી હે? રૂખ નથી મારો થેલો તોડી નાખ્યો જોતા 10,000 નો થેલો હોય રે. એનું દુઃખ છે મને. આ શું હાલો, હાલો ભાઈ. બોલતા શું તો આ થેલાનો દુઃખ આના કને સહન નતો થતું. થેલો કાપી નાખ્યો. થોડું કહેવાનું. કેમે? થેલો ટેન્શન નહીં, તને કહું પેલી વાત કહું મને વાત કહું આ એને થેલા આ ગળા ચલાય આ ગળા આમ શું સુટકેસ હતી નું બેગ હતું મને આમ ટીંગાડું અહીંયા પણ નડી ટીંગાડી નાખાય થાક્યો વિચાર ઘરે જાઓ. ભલે ભલે ઘરે જાઓ ઘરે જાઓ ઘરે જાઓ ઘરે જાઓ. કેમ હે કેમ ઈ તો કેમ હે કેમ મળવાનું ને કાંઈ નહીં ડાયરેક્ટ હે બિચારા કિલોમીટર પૂરા થઈ ગયા. દેવ થેલો દે જલ્દી અને આગળ રાખી ને જવા દો. જાઓ જાઓ ઘરે પહોંચો. ગુડ નાઇટ. તો તમને લોકોને એવો પ્રશ્ન ના થયો કે હેમલને અમે લોકો લેવા ગયા રાતનો 10 વાગે સ્ટેશન, તો એ ક્યાં ગયો હશે? એને પ્રશ્ન થયો હશે ને, તો હું તમને એને ક્લિયર કરી દઉં. તો ભાઈ હેમલ એને છેલ્લા કંઈક 15-20 દિવસથી ગયો હતો કામથી પૂના, અને હવે રિટર્ન થયો છે. એકચ્યુઅલી આમ તો 2-4 દિવસ પહેલાં આવવાનો હતો, પણ તમને ખબર છે વરસાદ ઘણો બધો પડે છે મુંબઈમાં, ને તો એને સ્ટેશન બંધ થઈ ગયા છે, તો એની ટ્રેન કેન્સલ થઈ ગઈ હતી. તો પછી એને બસમાં આવ્યો મુંબઈથી, મતલબ પૂનાથી અમદાવાદ બસમાં આવ્યો, ને અમદાવાદથી ભુજ બસમાં, ને ભુજથી નખત્રાણા બસમાં. એ બી છેલ્લી બસ મળી એને, નસીબ સારા, નહીં તો પછી એને ભુજ જ રોકાવું પડત, યા તો પછી અમને અહીંયાથી લેવા જવું પડત એને. પણ છેલ્લી બસ મળી ગયા, ને એ જે તમે જોઈ ને છેલ્લી બસ હતી નખત્રાણાની, કંઈક 9:45 વાગે ઉપડે છે. મને હમણાં ખબર પડી કે છેલ્લી બસ 9:45 વાગ્યાની છે, એના પછી કોઈ બસ નથી. મતલબ હશે પણ બીજા દિવસે સવારના વહેલી હશે, જે એક્સપ્રેસ લાંબા રૂટથી આવતી હોય ને એ બધી હશે. તો લોકલ બસ એને 9:45 વાગ્યાની છે, ને એમાં એ ભાઈ આવ્યા હતા ને આપણે એને લેવા ગયા હતા. તો આવું કંઈક સીન હતું. મને એમ હતું કે કાલ રાતે કહી દઉં, પણ રાત થઈ ગઈ એટલે પછી આજ સવારે રાખ્યો કાર્યક્રમ, હે ને. આઈ હોપ કે તમને આપણો આ ડાયરો પસંદ આવ્યો હશે. જો તમને ડાયરો પસંદ આવ્યો આજનો, તો લાઈક કરજો, નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ટાટા, બાય બાય, ટેક કેર, બાય. તો ગાઈઝ જો વરસાદ તો પડતો નથી, એટલે ને ખેડૂત અમારા ભેગા બેઠા છે, અને બીજા જે ખેડૂત છે ને આ બેઠા, એ અમારા માટે ખારેક લઈ આવે. અમે ખારેક ખાઈ બેસીને, અને આ લોકોની નજર એને આકાશમાં છે, ક્યારે વરસાદ પડે હે ક્યારે આવે. અને જીવ તો ત્યારે બળી ગયો આ બધાનો કે જ્યારે આખા ગુજરાતમાં વરસાદ પડ્યો ને કચ્છમાં ના પડે. કેવું લાગ્યું તમને? મુંબઈ વાળા સુરત વાળા હોય તો જો જરા અહીંયા થોડો અહીંયા ખાસ જરૂર છે ભાઈ, અહીંયા વરસાદ પડતો જ નથી, બાકી બધે વરસાદ છે ને. જીવ બળી ગયો નથી પડતો તો શું સાચું છે? અહીંયા છાંટો નથી જોઈ લો, કોરું ગાંઠ પડ્યું. દરરોજ વેધર જોવે ભાઈ, આજે વરસાદ પડશે આજે વરસાદ પડશે, પણ વરસાદ પડતો નથી. અને આજે જો વરસાદ જેવું છે પણ વરસાદ નહીં આવે, એટલે અમે બેસીને ખારેક ખાઈ.